કારણ કે પોલીસને જેને ઈમાનદારીથી જ નોકરી કરવી હોય ને, તો આ હમ. દેશનો કોઈ પણ એવો નેતા કે કોઈ પણ એવા ગૃહમંત્રી નથી કે કોઈ પણ પોલીસ કર્મચારીને ડિસમિસ કરીને ઘરે બેસાડી શકે, કારણ કે એના ઓર્ડરને પણ તમે ન્યાયાલયમાં ચેલેન્જ કરી શકો, રાઈટ? વધી વધીને તમારું શું થાય તો કે ટ્રાન્સફર થાય. જો મારે ઈમાનદારીથી નોકરી કરવી છે તો પછી વિછ્યા હોય, સુરત હોય, રાજકોટ હોય કે અમદાવાદ હોય, શું ફરક પડે છે? મારે તો ઈમાનદારીથી કામ કરવું છે. પણ નહીં, ઈમાનદારીથી કામ નથી કરવું. શું જોઈએ છે તો કે હપ્તાખોરીમાં ભાગ જોઈએ છે, બુટલેગરો અને દારૂના અડ્ડાઓ પાસેથી હપ્તા ઉઘરાવવા છે, કોઈના કોઈ જગ્યાએ પ્રમોશન જોઈએ છે, સારી જગ્યાએ પોસ્ટિંગ જોઈએ છે, ત્યાંથી વધારે માલ કલેક્ટ કરી શકાય. નેતાઓના ઓર્ડર એટલા માટે માનવા પડે છે કારણ કે આ પોતાનો અંગત સ્વાર્થ છે. શપથ લે છે શેની માટે? કે દેશના કાયદા વ્યવસ્થાને જાળવવા માટે અને બંધારણ પ્રત્યે નતમસ્તક થઈ હમ. અને બંધારણ દ્વારા નિયમિત કાયદાઓ છે ને એનું પાલન કરાવવાનું શપથ લે કોઈ પણ પોલીસ કર્મચારી. પણ નહીં, નેતાઓ આગળ નતમસ્તક થઈ અને નેતાઓના જે ઓર્ડર છે ને એ પાલન કરાવવાનું કામ એ પોલીસ ખાતું હાલ કરી રહી છે. અને જો આવી રીતે આવો નવો ઘાટ રહ્યો ને તો અત્યારે છે ને પેલું છે કે મલાઈ જે બી હોય ને એમાં બંનેનો એક સરખી હિસ્સેદારી. તો પોલીસ ખાતું, ગૃહ ખાતું અને નેતાઓ એ બધા ભેગા મળીને એક જ થાળીના ચટ્ટાબટ્ટા છે, વહેંચણી કરે અને ખાય છે. એટલા માટે આવી ઘટનાઓ ગુજરાતની અંદર બની રહી છે.